अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આપણામાંથી કેટલાય માણસ હશે કે જન્મે તે અત્યાર સુધી ડાયમંડની દુકાનમાં ગયા નહીં હોય, ખાલી જોઈ હશે પાટિયું, સમજાય છે? પાટિયું જ જોયું હોય પણ ગયા પગથિયું ના ચડ્યા હોય। બધાને સુલભ નથી। આ તો ડાયમંડની વાત છે કે આ તો અમૂલ્ય વાત છે, એ બધા માટે સુલભ ના હોય, પુણ્યશાળી માટે હોય। કોના માટે હોય? બધા માટે ના હોય। હમણાં તમે જે કહ્યું જ્ઞાન ઊંધું પ્રોજેક્ટ થયું, તો જ્ઞાની પુરુષે ઘણી જગ્યાએ ઉલ્લેખ કર્યો છે કે આ જગત અપસેટ થઈ ગયું છે, એને સેટઅપ કરી નાખ્યું છે, એની પાછળ શું આશય હતું? આ એમને તો ઊંધું જ્ઞાનને છતું કર્યું, પાછું છત્તાનું ઊંધું કરનારા હોય ને પાછા, ના સમજાયું? કૃષ્ણ ભગવાનની ગીતા સાંભળીને અર્જુનનો મોક્ષ થયો, પણ આજે ગીતા સાંભળનારા અને ગીતા કહેનારા ફર્યા કરે છે ને, એ ઘડી એ છતું જ્ઞાન કે ઊંધું જ્ઞાન? ઊંધું જ્ઞાન। ના સમજાયું? સમજાયું? બસ તારે સમજી જાવ ને આટલું। મહાવીરના જ્ઞાનથી તો મોક્ષ થયો, પણ એ આગમ સાંભળનારા અને વાંચનારા અહીંયા ભરે છે, ત્યારથી ના સમજી જઈએ આપણે। જ્ઞાન શું કરે? જ્ઞાન ચેતન જોઈએ, કેવું જોઈએ? શબ્દ જ્ઞાન, શબ્દ પોતે જળ છે, શબ્દ નિરપેક્ષ છે, સાપેક્ષ હોય નહીં, પણ શબ્દ જ્યારે અનુભવી પુરુષના મુખેથી નીકળે ત્યારે એને સજીવન વાણી કહેવાય। કેવી કહેવાય? ચેતન વાણી કહેવાય। ચેતન વાણી ઇફેક્ટિવ હોય। શું હોય? જળ વાણી ઇફેક્ટિવ હોય પણ વ્યવહારમાં ઇફેક્ટિવ હોય। કેવી? મોક્ષનું કલ્યાણ, મોક્ષ માર્ગે ના લઈ જાય આપણને, પણ વ્યવહાર શુભાશુભ માર્ગ બતાવે। કયો બતાવે? જ્ઞાનીનું લેવલ એવું હોય કે તમારા બધા પ્રશ્નો સમી જાય। શું થાય? સમી જાય। અને વિકલ્પ ઉભા થાય તો કેવા? સંસારી તો હોય જ નહીં। શું કીધું? જો એટલે ત્યાં આગળ જ્ઞાનનું મંથન થાય ને, આખું જ્ઞાન દર્શનનું મંથન થાય એટલે એને એટલે એ પ્રમાણે ફોર્સ ઘર્ષણનો ઉભો થાય, તારે સમાધાન એનું ઊભું થાય ને, એટલે એ વખતે એને સમાધાન લેવું પડે છે। લેવું નથી પડતું, તો લેવું એ તો અજ્ઞાન કહેવાય। લેવું પડે છે મીન્સ એને સમાધાન ક્લિયર કરવું પડે છે। સમાધાન એને સમાધાન રહે જ આ જ્ઞાન અને દર્શનથી, શુદ્ધ જ્ઞાન શુદ્ધ દર્શનથી એને સમાધાન રહે। એને જો 3 ભાગ છૂટા બિલકુલ અહેસાસમાં આવે તો પ્રશ્ન જ નથી રહેતો, પણ એની અંદરમાં સહેજમાં જે પ્રકૃતિની તરફમાં નીકળતા આવે તો એને ઘર્ષણ ઊભું થાય સમાધાન લેવલે આવે ને, તો એને સમાધાન માટે મથવું પડે, નહીતર ના મથવું પડે। બુદ્ધિ પાવરફુલ હોય તો થાય શુદ્ધિ, હા એટલે અલગતા, બુદ્ધિ લઈને આવેલા હોય પાવરફુલ હોય તો થાય શુદ્ધિ। કોઈ બુદ્ધિ હા, ઇન્ટેલેક્ચ્યુઅલ બુદ્ધિ એટલે ત્યાં પેલા મીન્સ જાગ્રત મને થવું જોઈએ। પુરુષાર્થના લેવલની વાત કરો છો, બુદ્ધિ પરિણામ વાળા ભાગની બુદ્ધિ પાવરફુલ હોય અને જ્ઞાનનો અનુભવ કાચો હોય તો બુદ્ધિનો પાવર હોવાથી એ જ્ઞાન તમારું ડલ અનુભવમાં આવે। તો પછી પેન્ડિંગ રે, એટલો ભાગ પેન્ડિંગ રે કર્મનો, એમ એ ફરી ઉદયમાં પછી આવે। પછી એ જ્ઞાન તમારે પાવરફુલ કરવું હોય તો સતત જ્ઞાનનો ઉપયોગ કરો ત્યારે પેલી બુદ્ધિ બુઠી થાય, જતી ના રહે પણ ધાર વગરની થઈ જાય। કારણ કે લઈને આવેલા છે એટલે જતી ના રહે, એનો હિસાબ હોય ત્યાં સુધી રહેવાની, પણ તમારો સતત જ્ઞાનનો ઉપયોગ હોય તો બુઠી થઈ જાય, એનો હિસાબ પછી પતી જાય। એમાં અહંકાર પછી કેવી રીતે ફેસ કરે છે પ્રોબ્લેમને? અહંકારનું કામ અજ્ઞાન હોય તો અજ્ઞાનતાથી ફેસ કરે, ડેવલપ કરે ને કે અહંકારનો રોલ તો શું છે? પુરુષાર્થ કરવાનો છે। અહંકારમાં અજ્ઞાન હોય, પણ અજ્ઞાનમાં તો એવું હોય જ નહીં કે મારે આત્મા તરફ પુરુષાર્થ કરવો છે, મેને તો સંસારી બુદ્ધિ લઈને જ આવેલો છે ને। સંસારી બુદ્ધિ લઈને આવ્યો હોય અને સામે અત્યારે આ જ્ઞાન મળ્યું છે તો એટલું ધ્યાન રાખવાનું કે આ આપણે માત્ર સંસારી બુદ્ધિ લઈને આવ્યા છે એવું એકાંતે નહીં માનવું।
હિન્દુસ્તાનમાં જન્મેલો પ્રત્યેક જીવ હું આત્મા છું એવું શબ્દ જ્ઞાન ધરાવે છે, ભલે શ્રદ્ધા રાખતો હોય કે ના રાખતો હોય, પણ હું આત્મા છું, શરીરથી જુદો છું એવું જ્ઞાન એને છે જ. અનુભવ ના હોય એ બની શકે, એક્સપ્લેનેશન ના આપી શકે એ બની શકે, પણ હું આત્મા છું એવું જ્ઞાન છે એને. તો એ બુદ્ધિને મોડી પડવા દે ખરો? ઉપયોગ કરે તો ઉપયોગ કરે તો મોડી પડે. ઉપયોગ વગર કોઈ પણ વસ્તુ હોવા છતાં ના હોવા બરાબર છે, એ આપણે આગળ વાત કરી નાખી. હોવું એ તમારી ક્રેડિટ છે, પણ હોવા માત્રથી અનુભવ થાય નહીં, અથવા હોવા માત્રથી એનો લાભ થાય નહીં જો ઉપયોગ ના કરો તો. સમજાય છે મારી વાત? સમજાય છે? ઉપયોગ ના કરો તો પછી જ્ઞાનને જ્ઞાન કહેવાતું જ નથી. એ પ્રાપ્ત કરેલું જ્ઞાન છે, ને પ્રાપ્ત કરેલું જ્ઞાન હંમેશા એક અવતાર પૂરતું જ હોય. કેટલા અવતાર પૂરતું? અનુભવ જ્ઞાન કેરી ફોરવર્ડ થાય, પ્રાપ્ત કરેલું જ્ઞાન કેરી ફોરવર્ડ થાય નહીં. પ્રાપ્ત કરેલું જ્ઞાન એટલે પુણ્યથી મેળવેલું. શેનાથી મેળવેલું? એ પુણ્ય. આપણે એમ કહેશે કે આપણને જ્ઞાન મળી ગયું. સમજાય છે? હવે એને ઉપયોગ ના કરીએ તો આ અવતાર પૂરતું રહે, આગળ આવે પુરુષાર્થ કરો, નવું બીજ પડે, દર્શન ડેવલપમેન્ટ તમારું વધે, એ કેરી ફોરવર્ડ થાય. નોલેજ હંમેશા કેરી ફોરવર્ડ થાય. એ બુદ્ધિ હોય ત્યાં સુધી તો નિર્વિકલ્પ દશા તો આવે જ નહીં ને, બધા વિકલ્પો જ બતાવે ને. બુદ્ધિ હોય તો બુદ્ધિનો તકલીફ નથી, બુદ્ધિ તો એનો ભાગ ભજવવાનું છે, કારણ કે આપણે લઈને આવ્યા છે. જ્ઞાને કરીને બુદ્ધિને બુઠી કરવાની છે. શું કીધું? જ્ઞાને કરીને. એને ધક્કો મારવાથી ના જાય, આપણે લઈને આવ્યા છે એને વિથ ઇન્ટરેસ્ટ, કે મને કામ લાગશે. નથી કહેતા આ માણસ કેવો બુદ્ધિશાળી છે, મને પણ આવી બુદ્ધિ હોજો. હવે આપણે બીજ નાખ્યા તો બુદ્ધિ આવે કે ના આવે? ધારવાળી આવે. કેવી આવે? હવે જ્ઞાન આવ્યા પછી કઈડે પાછી એ બુદ્ધિ. જેટલી વધારે ધારે એટલી વધારે કઈડે આપણને. સમજાય છે મારી વાત? સમજાય છે? હાથ પગ વાળો બુદ્ધિશાળી માણસ પોતાનું ખાવાય, પોતાના ઘરનું ખાય, પોતાની મહેનતનું ખાય, અને છતાંય ભાવ ઉત્પન્ન થાય. કેવી બુદ્ધિ? બોલતા નથી બધા. પારકાનું લૂંટું લેતો હોય, પારકાનું લઈ લેતો હોય, અણહકનું લેતો હોય, ચોરી કરતો હોય ને ભય ઉત્પન્ન થાય આપણે માનીએ, પણ પોતાના હકનું જ ખાય છે, પોતાના જ ઘરમાં રહે છે. સમજાય છે? છતાંય ભય ઉત્પન્ન ના થાય. કેવી બુદ્ધિ? છતાંય ભય ઉત્પન્ન થાય તો કેવી બુદ્ધિ કહેવાય? નેગેટિવ બુદ્ધિ. સમજાય છે કે નહીં? એ જ્ઞાનીની બુદ્ધિ કહેવાય નહીં. જ્ઞાની શું કે જન્મ મરણ એ તો હિસાબ છે. જય સચિદાનંદ. જન્મ મરણ શું છે? હિસાબ જ છે. હા, જન્મ મરણ એ ભયની વસ્તુ નથી. જીવન કેવું જીવો છો, કઈ દ્રષ્ટિથી, એ તમારો પુરુષાર્થ છે. ના સમજાયું? તો પુરુષાર્થની અંદર દ્રષ્ટિ ભય વાળી હોય કે નિર્ભય વાળી હોય? નિર્ભય વાળી હોય. હા, સમજાય છે? હિસાબ જે હોય તે, કારણ કે એમાં ફેરફાર થવાનો નથી. ગમે એટલા સમર્થ રામ હોય તો એ સીતા ઉપાડી જાય. શું કરવાનું? બોલતા નથી. રામ સમર્થ હોય તો સીતા ઉપાડી ગયા ને રાવણ, તો શું કરે? ના કપાઈ ગયું ને, પણ હિસાબ તે શું કરે? પણ તેથી જ્ઞાન ખસી જાય એમનું. એમ જ્ઞાન ખસી જાય તો મોક્ષે જાય. આ સમજવાનું હતું. એ જ્ઞાનમાં રહ્યા માટે મોક્ષે ગયા. એ સંજોગોમાં રહ્યા હોત તો રાવણ સાથે વેર બાંધ્યું હોત. સમજાય છે મારી વાત? એટલે એ વખત સંજોગમાં નહીં ભળવાનું, પણ એ વખતે ઉપયોગમાં રહેવાનું, જ્ઞાનનો ઉપયોગ કરવાનો. અચ્છા, ઉપયોગમાં રહેવાનું. એ વખતે સંભાવે જ પછી નિકાલ કરવો છે એવું આપણે અંદરમાં રાખવાનું પુરુષાર્થના ભાગમાં.